એક શિસ્તબદ્ધ ગણાતા ભાજપના 10 વર્ષના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન પકડાયા નશો કરેલી હાલતમાં। આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ જૂનાગઢ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ગત રાત્રિના ચાંજડા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્યાં હોસ્પિટલ પાસે જૂનાગઢના મનપાના વોર્ડ નંબર 5ના પૂર્વ નગરસેવક અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન રાકેશ ધુલેશિયા દારૂ પી જાહેર રોડ પર માથાકૂટ કરતા હતા। ત્યાં લોકો એકત્ર થયા હતા અને પોલીસે રાકેશ ધુલેશિયાને લથડિયા ખાતી હાલતમાં પકડી લઈ તેની પાસે કેફી પીણું પીવાની તીવ્ર વાસ આવતી હતી ત્યારે તેને પોલીસે અટક કરી કસ્ટડીના હવાલે કર્યો હતો અને રાત કસ્ટડીમાં વિતાવ્યા બાદ આજે બપોરે તેમને જામીન મળ્યા હતા। ભાજપના રાજમાં અમુક કાર્યકરો મન ફાવે તેમ વર્તન કરી રહ્યા છે તેવી ફરિયાદો ખુદ ભાજપમાંથી જ ઉઠી રહી છે। ગેરકાયદેસર બાંધકામ ખરાબા અને વોકડાના બાંધકામના મુદ્દાઓ તો હજી ઊભા જ છે ત્યારે હવે આ શિસ્તબદ્ધ પક્ષ આની પહેલાં પણ અનેક ઠેકાણે પ્રોબ્લેમમાં આવી ચૂક્યા છે અને આ કહેવાતા પૂર્વ ચેરમેન કેટલા લોકો સાથે પોતાના ફોટા અને વિડીયો પણ ધ્યાનમાં આવેલા છે તો હવે પક્ષ શું પગલાં લેશે તે પર સૌની નજર છે। સબસિડી આપે છે 85% સરકાર ત્યારે પાણીની વ્યવસ્થા કરી છે। આપણે કાયમી માટે પાણી દેવું છે, ફિલ્ટર પાણી દેવું છે, એના માટેનું આયોજન કર્યું